હા પેલાને કીધું તું કે દૂધનો ભાવ લખજે. મારા પીઠે લખ્યો જ નહીં. તાને એક નંબર ડેરી ચાલે છે, એક નંબર દલિયાની ડેરી, એટલે એક નંબર ગામમાં વાતો થાય છે કે દળભાની ડેરી દૂધ પર આવવા જવાનું. તાને પેલો છોકરો જેણો હોય એકન તમે જોવો તો દૂધ લેવા હોત મારા વર્ષે મસ્કરીઓ કરશી મારી. અને પાછું યંત્ર લાવ્યો છે, અમુક તો દૂધ માપીને જ લેવાનું. મારા વર્ષે મેં પાવડર બાવડર લઈને નાખ્યો તો શું કરવાનું? ડેરી બનાવી છે તે બધાને ગરમી કરે છે. હા તાને અરે ડોક્ટર કોઈ દે. તારા બાપ જેટલી ઉંમર નો છોકરો ઢકનો ખોલ કરે છે બોખા. ચોકા ડફના જેવું તમે પોદું ગાલી શકું જામાં. પોદું નહીં સેન્ટ છે. તારે દૂધ લેવાનું છે કે નથી લેવાનું બોલ. બોકડે જો બાલ કરે છે બેની ખોલ વેલા માપવા દે વાત કરી છે તે. તને તો છોટો ના ઢોળાવું જો પાછું. હા આર્ય યંત્ર તરતું છે નહીં એ તો તને ખબર. મારા પિતા દગારે કરીશ. મારા વર્ષામાં પાવડર નાખીને દૂધ લઈને આવો છો. લઈ લે રેડી દે 2 લીટર થી. ખોલ જલ્દી ખોલ. રેડી દે ફટફટ. લાય પેલું યંત્ર જતું રી પેલ કોલ. અને હજુ બનાવી યંત્ર લાય કે મારું 2 લીટર થી પછી હરકુલ જ દે પાછો. હા તો મારા થોડું કઈ હંગાતી લઈને જવું છે નાના. બાલ કપાન રાખ બોકડે ગયા બાલ કરે તા બાપા નામ છે. તારો ડોમો ચા મારો લેવા પડી છું. હા તા બાપા નામ બોલજે. મારા બાપાનું નામ થમલો. હા સોમલો કાઢિયાળો પેલા મારો ઓળખ્યો તો જોઉં તો વાળે ગાળે બધાથી કચ્ચા લાવે. અરે સોમલો દાગિયા નથી કે નકલ લાફો મેલ્યો. હા 2 લીટર થયું. હરકુલ જ દે પાછો દગાડું એ તો લખેલું જ છે. ના કાલ પાછો આવ્યો પાછો. હા મારો વર્ષોમાં જુવન બુવો પાડવાય છે કે મોટા બાલ કરીને છોથી આવ્યું છે. તને પાછું કેવું થપ બોલે છે. એના બાપ જેટલી ઉંમર છે તો મારો વર્ષે થપ કેવું બોલે છે. શું લો દાઢિયાળો લખવા દે એટલે યાદ રહે. તાને નકા શોમાં તો ગમમાં ઘણા આવે પાછા. તાને હું પેલા મંછવાળી તે મારો વર્ષે દૂધ લઈને આવેલો તે મેં પાવડર ને બાવડર ને પાછો કે માપો એટલે એમ થોડું માપાતું હા પછી મને શું મળા પાછું. તાને ઘણોય ગોલમાર કરીને આવ્યો. લેટ તો નહીં પડે ને? હા સદુભાઈ મજામાં? તારું દૂધ છેલ્યું છે. એવું છે? હા હું રોજ ચમ લેટ પડું છું. એ તને ખબર વહેલો ઉઠવા નાખતો હોય તો ઓછી નહીં ઉઠતી યાર. ના બરાબર. તોને ભાગરવાની ભેસ પડી. વાત સાચી છે. બેહનું છે કે ગાયનું છે? અલા બેનું છે તો કદી સેધ્યાએ કદી ભરાયું છે ગાયનું. આ તો મારા પૂછવું પડે. આ યંત્રમાં મેલ પેલા યંત્રમાં મેલ. અલા ચોથી લાયા છો યંત્ર આવું તમે? એ જોવા નકા બધા છેતરી જાય તને ખબર નહીં હજી. તાને દલભા તરસ છે જો. તારા જગા તો ઓકે છે મૂકી દે. 4 લીટર થયું ભાઈ. 4 લીટર થયું ને? હા. અરે 5 લીટર ની બૈરી છે ટેહા ભરેલી છે ને સબ 4 લીટર થયું. એ તો મને ખબર આ વાટમાં ઢોળીને આવ્યો. ચોથી ઢોળીને આવે તમે મને ખબર છે તમે છો ને જ્યાં ઘરોના છો. શેધો મારવાડી લખો. અલે શેધ્યો લાખ શેધું એકલું લખો. ચોથી મારવાડી બનાવો છો શેધું. શેધો ઇંગ્લિશમાં પાવરફુલ છે ભાઈ તને ખબર ના પડે. બરોબર. અને લોસો જ નહીં મારતા પાડે. લકીરે લોસો નહીં દૂધ એમને થોડું ભરું છું. આ તો બરોબર છે. અને અબ તો જાણ થાય છે. હકતો તો હાલ હા કાકે 2 મહિના પછી હકતો તો. એવું છે? ઓ બસ ના હોય. આ કોરોનાની વચમાં છે પગાર થતો. બેંકો બધું બંધ હતું શાથી લાવું. કોરોના છે આજે 2 વર્ષ થયા યાર. 2 વર્ષે પણ ગામમાં થોડો ઘણો હોય તો પાછું કોક લેવા આવે નોટ ઉપર જતો રહેતો કરવાનું. એ વાત સાચી છે. તાને આરતા હેડો હું જઉં તાણો પણ બરોબર લખજો પાછા. રેડી જ છે. હા મારો વર્ષે ચીકર દૂધ પીવા તો પાડા જેવો છે. અડધું આવતા વાટમાં પી જતો મને કહે છે આમ આટલું જ થયું. હા હું એ ગોલમાલ કરું છું. તાને પેટ કાઢવા બેઠો છું એમને થોડો બેઠો છું. તાને હું કશો વાંધો નહીં. મારા વર્ષે પૈસા તો ઘણા થઈ ગયા છે પણ હાલ પગાર જ નહીં કરવો. ખબર પડે કે વણીએ તાને 3000 ઉપર કરે છે પેલા ઝટકાળા તો જો કે હા. અને તમે પાસે ક્યાં પૈસા આલો તાને હું મારો પેચો અને ચાલુ હું થતું નથી ને મારી ડોચી તમે જોવો તો પાડાની પઠે મૂંગી રહે છે. હા અને તમે જોવો તો 5 લીટર દૂધ ભરાઈને કશું મળતું નથી. હા પગારે કરતું નથી ટાઈમ. તાને મારે શું કરવું? અત્યારે મારે શાક ખોટ લાવવાના પૈસા નહીં પૈસા. આટલી મજૂરી કરીને મારે શું બાંધવાનું રહ્યું કે? એક તો ગાય સાથે બાપરી સાર ખવડાઈ આમ ભાડા જેવી કરી છે. હા મારે તો બખાસી ભાઈ
તમે જોવો તો જે દૂધ ભરાવું તે કશું બતાવતો નથી. પેલો ડોખા જેવો તાને બેઠો છે ખુરશી લઈને તે મોટી ડફના જેવી. મારો પીતો બિલ થાય છે તમે બિલ નહીં હાલતો. અને મારે તો શું કરવું કે વખાસી વખા તાને તો ફાટ ના પડે તો મારા હાહરેન તો જવે જોવો તો 2 ડામલાની છોડાવું. હા જાને રોજ મારા હંગત ડબો કરે છે. આ તો તું જો હા કાલે તો વળી કઈ ગળદી થયેલી ડેરીમાં પેલું સમલું વાળી આવ્યું પાછળથી તે મારું ઓળખ્યું આખું ને પાછું કે ઓમ સન તેમ અલ્યા ભરાઈને જતું રાખે મગજ મારી કરે વગર અમે તો થોડા કોઈ ઘર તોણી બધવાના છીએ તને આય જટિયાળ આય. અરે યાર જડિયા કાલે કરજો. કાલ દૂધ ભરાય તો ફેટ નતા પાડા ડોચી તું જોવું તો મહિના ખાય એવું કરતી હતી. હા એક તારા ડોશી છે અરે ભાઈ ડોચી નહીં મારી ઘેરથી. હા તાને હું ફરી ગયું એવી વાતો કરું છું યાર. અરે ભાઈ ફરી જા કે તાનું કરે કે મોડું થાય છે. ડોખામાં મારું ફરી ગયું. મારા ગાડી જતી રહે તો પછી કહેતા ના ઘેર રહ્યું સાસ કરીને ખાજો પછી બેદા લે. હા માપે આગળ છે રેડું છે માપ લે ખબર છે હું નહીં છેતરાવું એવો તમારા મનમાં ડોહો છે પણ નહીં કામ પાછો મારી વાત પર જરા. અરે તું નહીં જામ જાય કે પેલા મને. હા દૂધ ફોરું આવે છે તારા. અરે ફોડું તો બી તા આપા મંજુભાઈ. મારે પોણી રેડતા હો વાત કરો છો તે. મારા પિતા તું બંધા હા અમે જગાડી નથી કરતા. હા આય છે તો આયો તો આની માથાકૂટ ચાલે છે. અરે ભાઈ તું જવું તો ફેટ નથી પાડતો 2 દાડા થી. હા કઈ જાય દાદા તું મારા ફેટ પાડતો મારી ડોશી મારું ગોન કાઢી નાખ્યું કે અલ્લે પણ તમારા ફેટ મારા ના પડે હું દૂધ ના પાડું. આ તે દૂધની જ વાત કરીએ છીએ. તું અવળું ના બોલી યાર. જો વાત તો કરો છો મોટી મોટી યાર. તું અવળું બોલી છે તો મારા તો છે. અરે ભાઈ તમે જોવો તો હું મજૂરી કરીને મરી જો. હા તે હું આર્ય હું કરું છું હું મજૂરી નહીં કરતો. અરે ભાઈ તું જગાવાડી કરી જો. આ દગાવાળી જ કરે છે. હા જો તારે કમલે રેડી છે ભાઈ, તારે ફોટ ફેટ છે લે ભાઈ. આ દરા ઉભો રે આપણે પેલા ફેટ વાળાને બોલાવીએ. આપણે ડેરીમાંથી ડાયરેક્ટ અરે બોલાવીએ. તમે તાર વિદેશથી બોલાવો ફોન કરું છું. ચોખ્ખે ચોખ્ખું છે ને તાણે. સેમ્પલ લેવા બોલાવું. હા ખાતું ફોન કર તું ફોન કર સજ્જા. હા આજે નહીં ચાલે. હા અલ્યા કશું વાંધો નહીં. આ તો તમે મને ખબર છે ગોમમાં તમે એકલા ડેરી વાળા છો ને તે મને બકાવો છો. હેલો હા બોલો બોલો. હા ડેરીમાંથી બોલા. ઓવા બોલો. હવે અમારે પેલા દલફાની ડેરી છે તે તમે જો તો દૂધ ફેટ જ નહીં આવે મારો મારતા. પિતા ફેટ નથી કરતો. હા કારણ અને અમે ખેડૂત છીએ યાર. આખો દાડ મજૂરી કરીને મરી જઈએ છીએ. ભેંસો જેટલી પહોંચી છે તમે જો તમે આવજો તાત્કાલિક અમે ઈ જ બેઠા છીએ. અને હું જમત કરું છું ના ના આ હીરો બોલો વચ્ચે એ બોલો. ઓહો તમે આવજો આવજો. હાર હેડો. મારી ડોચીના ટોટિયા રહી જા. હા તાને છલ લઈ લઈ. કશો વાંધો નહીં. આવ હેડો હો. આવી હેડો. પણ તારી ડોશીના ટોટિયા રહી ગયા હોય તો ગુંદ બોત કે મેથી બોત કે મને હો કાકી અલ્યા અમે ગુંદ બોધે કે મેથી બોધે કે લાડવા બોધે જાણે. તારે બધી સો પંચાયત કરવાની આવે છે. તું તારી ઘરની હાથ રાખ. તાણે તાને વાતો કરો તો મોટી મોટી મારી ડોશીના ટોટિયા રહી ગયા. હું થોડો કોઈ ભગવા હતી કે ટોટિયા ના ના છતાં બે ની ઉપર બે પણ બે હાથ. આજે તો ના બહેણી ઉપર ને હાથ પેલા આવતા જ હશી. આમાં નોળવા જેવું મોઢું સાનું હોય છે જો તો બરાબર છે. તારું તો પેલા ડોમરા જેવું મોઢું છે. તાને હેડ હેડ બોડાળ હમણાં બહેણી માથામાં મારે તો એકી બહેણી વાતો ફૂટી કરો. જાય. એ તો તમાર બે કૂદી જઈ હા ને એટલે ફેટ હા ખા હમણાં હાલ મારી પે કૂદી તારી પે કૂદી હાલ. વાતો કરો છો. બોલો. હા તમે ફોન કર્યો તો ઓહો મી ફોન કર્યો તો. હા આવો કશો. સેધુબા આ એમ પોતે સેધુબા. સેદુબા. હા. ઓળખ્યા હા, ભાઈ મને ઓળખો છો. સાહેબ આવો, બેહો. સાહેબને બેહવા દો. સાહેબ અમે આ હોય ડેરી દૂધ રોજ ભરાઈએ છીએ. હા. 5 લીટર મારું દૂધ હોય તોય રોજ એમ કહે છે 4 લીટર દૂધ છે. તમે થોડા શેટી જજો શેટી જ છીએ અમે તો કોઈ ઉપર નહીં પડીએ. આગા તો થોડા હું કહું છું કોઈ આખું પાછું હોય તો કરજો પોચ તમારા પોચ મારા 50-50 કાલે મારે 5 લીટર દૂધ હતું ને 2 લીટર કઈ નાખ્યું મારા પિતાએ. કશો વાંધો નહીં તમે તાર જોઈ લ્યો તાને ચેક કરી લઉં છું. સાહેબ આપણો પહેલી મારી વાત બોલો બોલો કશો વાંધો નહીં. જુઓ અમે છીએ ખેડૂત. બરોબર હોય. આખો દાળ મહેનત કરીએ છીએ અમે 100% બરોબર. અને મહેનત એટલે સાહેબ તડકામાં બળી જઈએ છીએ. અમારા હાથનો મૂઠો જુઓ કાળો મેસ થઈ ગયો છે. અને દૂધ અમે મથિંગ કરીને દોઈને દૂધ ભરાઈએ અને એ દૂધ અમે લાવીએ આ રીતના ફેટ ના પડી તો સાચું બોલજો સાહેબ અમારા હાથમાં કેવું થાય. ઘણું દુઃખ પકાવ. થાય ને, થાય ને. તો અમારું જીવન નહીં ચલાવવાનું. ચલાવો. આ સાહેબ ચોરીઓ કરે છે દૂધમાં. એ તો હાલ જ મારા જોડે ટેસ્ટ મશીન હા, છે, હું કરો. લાવ્યો ને. કરો. કશો વાંધો નહીં, હું કરી દઉં. ના, ના, તમે- તમારું દૂધ છો. અરે ભાઈ મારું દૂધ છે. હા. આ તમારું હોય એમ ને. એ બોકડિયાનો અરે એ બકરીઓ કને કરજો ભાઈ. એ ભાઈ બોલવાની વ્યવસ્થિત નહીં, કરજો ભાઈ, સરળતાથી હા. વાત કરવાની એ રાત દિવસ મને સાહેબ બાલ તો તમે જુઓ ખાલી આ તારા બાલ હમણાં કાઢીએ છીએ. ઉભા રહો, ઉભા રહો, તાની- રાખો. કરો. આઈ. રેડી હે ભાઈ? સા કમ્પ્લેટ Complete. આ જૂઠું બોલે ઘણી લાગ્યું ના, ના, બસ ખોટ નાખેલી છે ના, ના, મને ના. ખબર છે ઉભા ઉભા બીજું જોવા દો મને બીજું જોવા દો. આ કોનું હે? એ મારું છે. હા. આ તમારું એમ
આ તમારે તો ચીકો ચીક ભરેલી હશે તો 5 લીટરની સિકોસિક બાઈની ભરેલી હોય છે યાર. આઈ કમ્પ્લીટ છે ને? એ તો ઘડી જ લાગે કે મેં ખોટ નાખીને આવે તો ઘડી ના લાગે તને શું લાગે? બોલો સાહેબ હવે શું પાવડર કરવાનું? નાખ્યો સાહેબ. મંત્રી કોક હારો મેલો યાર અમાર ગામમાં. લ્યો, ચી તમારું. બોલો આ સેટભાન રાખે તમારું કેવું થાય ચાલશે ભાઈ મારી તમે વાત સાચી છે જજુબાની રાખો હા. રાખી દઉં ને રાખવા દેવા છે, હા. સેઠુભા, હા. આ સીટ આજથી જ તમારી હા ઉઠ. બાગડીને અરે સાહેબ નોટના અવાજે વાત કરો થતી હિસાબ મારા પાસે છે. એ તો પછી હાલશું. પછી હાલશું. વાત કરો થતી. એમાંથી તો 25-30 હજાર લઈ લે તું કરવાનો પેલા વિચારવાનો કશો વાંધો નહીં તમે તાર. ઘણું કમાઈ લીધું છે. ઘણું કમાઈ લીધું છે. જિંદગી ખૂટાય એવું જ નહીં. હજી લઈ જાને ખબર મગજ ગરમ થાય છે પાછું. હા હવે શાંતિ થઈ. આપણે ડેરીમાં મંત્રી હારો જોતો તો ભાઈ ખેડૂત મંત્રી ખેડૂત જ જોવે. તાણાજીને ખબર પડે કે ભાઈ ચેવી રીતના દૂધ આવે છે ને ચેવી રીતના ભેંસોને ગાયો દોવાય છે. મારા પિતાને તડકા આવું નથી ને પૈસા લેવા છે. હા એટલે આ સાધુબા ડેરી ચલવી એ જો ખાલી હવે આપણા મજૂર તડકા મરી જાય છે હા. હા. બાપરાને શું કરવું છે? જોયું મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબર જરૂરથી કરજો. અને ખીલખીલા આવું ગ્રુપ કરતા હોય એવાનું સમજો પાછા. અને મારી મની શકલ મોટી જંગ ડેરી બનાવવાની તો મંત્રી જ મને જ બનાવજો. ના